હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં હશો. બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ને આજે આપણે બનાવવાના છે માકોલની રેસીપી. તો જોઈ શકો છો કેટલો બધી મોટો લાવ્યા છે, તો કેટલો બધી મોટો છે જોઈ શકો છો. તો આજે લીલા મરચાંમાં એનો ખીમો બનાવવાનો છે. લાલ મરચાંમાં નથી બનાવવાનો, આજે લીલા મરચાંમાં બનાવવાનું કહે છે. હવે ખબર નહીં, સાંજ પડે પછી ખબર પડે. ને આમાં મેં છે ને નામ નથી આવડતું, શેકવાટું રાખી દીધા, કાપા કરી નાખ્યા. આવી રીતના કટિંગ કરી નાખવાના, નાઇફ મારી દેવાનો અંદર, તો મસ્ત મજાના શેકાઈ જાય. તો શેકવા રાખી દીધા, તો ખાવામાં બહુ જ મીઠા લાગે. તો એને ઢાંકી દઈએ ને એને ધીમે ધીમે થવા દઈએ મસ્ત મજાના. 2 પેકેટ હતા, એક પૂરું થઈ ગયું ને એક અડધું જ બાકી છે ને અડધા એમાં રાખ્યા છે. તો ચાલો ખીમો બનાવીએ ત્યારે બતાવો કેવી રીતના ખીમો બનાવીએ. લાલ મરચાંમાં તો 2-3 વખત વિડીયો મૂકી દીધો. તો આજે લીલા મરચાંમાં ટ્રાય કરવાનું કહીશ હવે મારા હસબન્ડ. તો હવે લીલા મરચાંમાં બનાવું પછી બતાવું કેવું બને છે એ. તો ચાલો પછી મળીએ. વિડીયો સારો લાગે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દીજો, ભૂલતા નહીં કરવાનું. ચલો ફ્રેન્ડ, તો તૈયારી ચાલુ થઈ ગઈ છે માકોલનો ખીમો બનાવવાની. તો આપણે પલાળવા રાખી દીધો છે ને. અહીંયા આદું આપણે ચોપ કરી નાખ્યું છે. પછી અહીંયા લસણ થઈ ગયું છે. પછી આમાં છે લીલી ડુંગળી, મરચાં ને ધાણા. થોડુંક આમાં રાખેલું છે આદુ ને લસણ. પછી આ લીલી ડુંગળી ને લીલા ધાણા છે ને એડ કરી દેવાના. બધાનો પેસ્ટ કરવાનો છે. આજે અમારા શેપ અલગ રીતે બનાવવાના છે. આ છે મરચાં, બધું આપણી મસ્ત મજાનીમાં છીપાઈ જાય. ચાલો જરાક પાણી નાખી દીધું એટલે ફટાફટ થઈ જાય. આગળ ચોપ બગાડી નહીં નાખતા. આ શેફને તો કંઈ કહેવાતું નથી. દમો ટેસ્ટ તો કરો. પાછું એક મરચું નાખ્યું છે ને થોડુંક આદું લીધું, થોડાક ધાણા નાખ્યા છે. હવે મસાલા જાય બધા, હળદર પાવડર કેટલી સમજી નાખવાની. તમે કહેવામાં કોને બનાવવું કામ આવે ને, બોલજો કેટલી સમજી નાખવાની, કેટલી નાખવાની અંદાજ નાખી દેવાની, અંદાજે નાખવાની. હા એમ બોલો તો ખબર પડે. કોકને બનાવવું હોય તો ઘરે કેવું નાખો? ધાણા ભૂકો એડ કરે છે. ચાલો 2-3 ચમચીમાં થોડોક ઓછો ધાણા ભૂકો નાખ્યો ને હવે પાછું એને ફરીથી પેસ્ટ કરી નાખવાનો. હવે આપણે બીજા મસાલા રેડી કરી નાખીએ ફટાફટ ને બનાવવાનું ચાલુ કરીએ. અને આગળ શેકાઈને રેડી થઈ ગયા છે. તો આખી રોટી બગાડી, અડધા ખવાઈ જાય ને અડધા બાકી છે. રોટી કે આખી બગડે આનાથી લાગે ખાવાના મસ્ત મજાના. ચાલો આપણે ગેસ ચાલુ કરી દીધો છે. હવે થવા દઈએ. ટોપડી તરફ પાણીવાળી છે તે સુકાઈ જાય. પછી આપણે નાખીએ તેલ. તેલ થોડુંક વધારે લેવાનું છે કે માકું છે ને મોટો છે એટલે આપણે 5 પાવરા તેલ એડ કરવું. થોડુંક એવું ઓછું કરવાનું છે. 5 પાવરામાં આદુ ને લસણ એડ કરી દેવાનું. એને હલાવવાનું. ખાવા દેવાનું છે. ચાલો વેર કરી દેવાનું છે જીરું. જોઈ શકો છો જીરું, આખું જીરું. જીરું નાખીને તો એનો ટેસ્ટ વધી જાય, સરસ લાગે. જીરું નાખીને તો બહુ મસ્ત સુગંધ આવે. એના પાસે ડુંગળી સુકેલી એક કરી દીધી છે મેં. હવે નાખવાનું ટમેટા.
અને 2 અઢી ટમેટા લીધા છે. થોડું નિમક એડ કરવાનું ટમેટા પાકવા માટે. ઢાંકી દઈએ થોડું કરીને. ચાલો આપણે મસ્ત જોઈ લઈએ ટમેટાની આપણે ડુંગળી પાકીને રેડી થઈ ગઈ છે, જોઈ શકો છો. હવે આપણે મસાલો એડ કરી દેવાનો છે ગ્રીન આપણે રેડી કરીને રાખ્યો છે ને એડ કરી દેવાનું. મીડિયમ પાકીએ ને તો બધું આવી જાય મસાલો મસ્ત મજાનો. સારું બધાને મિક્સ કરતા રહેવાનું. કરી દેવાનું આવી રીતે મિક્સ અને ધીમે ધીમે પાકવા દેવું. થોડી વાર ફેરવતું રહેવાનું. ત્યાં સુધીમાં આપણે માકુલને ક્લીન કરી નાખીએ. તો જોઈ શકો છો મસ્ત મજાનું આપણે કટિંગ કરી નાખ્યું છે ને હવે આપણે આને ખીમો બનાવવાનો છે મિક્સરમાં. તો ચાલો પહેલાં ખીમો બનાવી નાખીએ. આપણે થોડુંક રહેવા દીધું, બીજો બધો ખીમો કરીને રેડી કરી દીધો. ચાલો ફ્રેન્ડ, તો આપણે શાક નાખી દીધું. વિડીયો ઉતરો ને તો જોઈને કેટલું પાક્યું છે. ફેરવી નાખ્યું છે મેં. થોડી વાર ફેરવતા રહેવાનું છે. પાકતું જાય મસ્ત મજાનો આપણે ઈંડાનો ખીમો કેવી રીતના બને એવી રીતના છૂટું થશે. થોડોક ગરમ મસાલો એડ કરી દઈએ. ટમેટો એડ કરીએ બહુ નહીં. ટાંકી દઈએ પાછું. ચાલો ટાંકી જાય પછી બતાવો. ત્યાં સુધીમાં મેં રોટલા બધી બનાવી નાખું. ચાલો હવે ફાઇનલી બનવા એવું છે ખીમો, જોઈ શકો છો. હવે આપણે 1 મિનિટ 1 થી 2 મિનિટ રહેવા દેવું, પછી બંધ કરી દઉં. એ રોટલી પણ બનવા આવી છે. રોટલા બની જાય, રોટલી બને. ચાલો તો હવે બની ગયો છે. આપણે ગેસ બંધ કરી દેવાનો છે. આપણો ખીમો એકદમ રેડી થઈ ગયો છે. મસ્ત જોઈ શકો છો. દવાડા આપણે પહેલાં ગેસ બંધ કરી દઈએ ને પછી દાણા એડ કરી દઈએ ઉપરથી. ચાલો મિક્સ કરીને ટેસ્ટ કરીને બતાવું કેવો બને છે. આપણે વાટકામાં લઈ લઈએ પહેલાં. તમને ટેસ્ટ કરીને બતાવો આગળ કેવો બન્યો છે. તો ચાલો આપણે ટ્રાય કરીએ રોટલી સાથે ખીમો કેવો બન્યો છે. તો ચાલો ગરમ ગરમ ખીમો માકુલનો. બહુ જ મસ્ત બન્યો, એક નંબર. મસાલાનું બધી પરફેક્ટ થઈ ગયો, મસ્ત મજાનું બન્યો છે. લાલ મરચાં કરતી લીલા મરચાં બહુ જ મસ્ત બન્યો. તમે ટ્રાય કરજો એકવાર જરૂરથી. રોટલી કરતાં રોટલા સાથે છે ને બહુ જ મજા આવે. મેં રોટલી સાથે તમને ટેસ્ટ કરીને ખાલી બતાવીશ. જમવાની જે વાર છે. ચાલો બહુ જ મસ્ત બન્યો છે. તમે પણ ટ્રાય કરજો. સરસ મજાનો આવો ખીમો ખાજો, એન્જોય કરજો. બાર વરસાદ આવે ફૂલ ઠંડીમાં. તમે જમી લીધું મસ્ત મજાનું ખીમો, એક નંબર બન્યો તો સરસ. તો તમે પણ એકવાર ટ્રાય કરજો જરૂરથી, મસ્ત બનશે. બધું ખવાઈ ગયું છે, એટલું વધ્યું છે. હવે આપણે ટિફિનમાં ભરી દીધું છે. તો સવારે લંચ ટિફિનમાં લેતા જાય કામ ઉપર. તો ચાલો હવે આ વિડીયોને અહીંયા સેન્ડ કરીએ. તમને અમારો વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ.